એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો અને ડાહ્યો હતો. એક દિવસ પોપટને એની માં કહે, ભાઈ કમાવા જાને. પોપટ તો ઠીક કહીને કમાવા ચાલ્યો. ચાલતા ચાલતા ખૂબ દૂર ગયો. ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના ઉપર પોપટ બેઠો. આંબે કાચી અને પાકી ઘણી બધી કેરીઓ આવેલી. પોપટ કેરીઓ ખાઈ આંબા ડાળે હિંચકે ને ટહુકા કરે. ત્યાંથી એક ગાયનો ગોવાળ નીકળ્યો. પોપટ ગાયના ગોવાળિયાને કહે, એ ભાઈ ગાયોના ગોવાળ, મારી માને એટલું કહેજો, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે. ગોવાળ કહે, બાપુ, આ ગાયો રેઢી મૂકીને હું તારી બાને કહેવા ક્યાં જાઉં? તારે જોઈતી હોય તો આમાંથી એક સારી મજાની ગાય લઈ લે. પોપટે તો એક ગાય લીધી ને આંબાની થડે બાંધી દીધી. થોડીક વાર થઈ ત્યાંથી એક ભેંસોનો ગોવાળ નીકળ્યો. પોપટ ભેંસોના ગોવાળને કહે, એ ભાઈ ભેંસોના ગોવાળ, મારી માને એટલું કહેજો, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે. ભેંસોનો ગોવાળ કહે, બાપુ, મારાથી તો કહેવા નહીં જવાય. તારે જોઈએ તો આમાંથી એક પાડિયાળી ભેંસ લઈ લે. પોપટે તો એક સારી મજાની ભેંસ લીધી ને આંબાના થડે બાંધી દીધી. થોડી વાર થઈ ત્યાં તો બકરાના ગોવાળ નીકળ્યા. પોપટ બકરાના ગોવાળને કહે, એ ભાઈ બકરાના ગોવાળ, મારી માને આટલું કહેજો, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે. બકરાના ગોવાળ કહે, અરે બાપુ, આ બકરા રેઢા મૂકી મારાથી તારી માને કહેવા નહીં જવાય. તારે જોઈએ તો 2-4 બકરા લઈ લે. પોપટે તો 2-4 રૂપાળા બકરા લઈ લીધા ને આંબાના થડે બાંધી દીધા. વળી ત્યાંથી ઘેટાનો ગોવાળ નીકળ્યો. ઘેટાના ગોવાળે પોપટને 4-5 ઘેટા આપ્યા. પછી તો ત્યાંથી ઘોડાનો ગોવાળ, હાથીનો ગોવાળ અને સાંઢિયાનો ગોવાળ એક પછી એક નીકળ્યા. ઘોડાના ગોવાળે પોપટને એક ઘોડો આપ્યો. હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો. સાંઢિયાના ગોવાળે પોપટને એક સાંઢિયો આપ્યો. પછી પોપટ તો ગાય, ભેંસ, બકરા, ઘેટા, ઘોડો, હાથી અને સાંઢિયા બધાઈને લઈને એક મોટા શહેરમાં આવ્યો. બધાઈને વેચી નાખ્યા એટલે એને તો ઘણા બધા રૂપિયા મળ્યા. થોડાક રૂપિયાનું એણે સોનું રૂપું લીધું ને તેના ઘરેણાં ઘડાવ્યા. પછી એણે ઘરેણાં નાકમાં, કાનમાં ને ચાંચમાં પહેર્યા. બીજા રૂપિયાને પાંખમાં અને ચાંચમાં ભર્યા. પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા. આવતા આવતા મોડી રાત થઈ ગઈ. ઘરના બધા ઊંઘી ગયા હતા. પોપટે તો સાંકળ ખખડાવી માને સાદ કરી કહ્યું, માં બારણા ઉગાડો, પાથરણા પાથરો, ઢોલીડા ઢળાવો, શરણાઈઓ વગાડો, પોપટભાઈ પાક ખંખેરે. માં બિચારી આખો દિવસ ઘરનું કામ કરીને ખૂબ થાકી ગઈ હતી. કોણ આવ્યું છે તે એને બરોબર સમજાયું નહીં. એને થયું કે અત્યારે કોઈ ચોર બોર આવ્યો હશે અને ખોટું બોલતો હશે. એણે તો બારણા ઉગાડ્યા નહીં. પછી પોપટભાઈ કાકીના ઘરે ગયો. કાકીને ઘેર જઈને કહે, કાકી, બારણા ઉગાડો, પાથરણા પથરાવો, ઢોલિયા ઢળાવો, શરણાઈઓ વગાડો, પોપટભાઈ પાક ખંખેરે. કાકીએ તો સૂતા જ સંભળાવી દીધું. અત્યારે અડધી રાતે કોઈ બારણા ઉઘાડતું નથી. આવું હોય તો સવારે આવજે. પછી પોપટ પોતાની બહેનના ઘરે જઈને કહે, બહેન બારણા ઉગાડો, પાથરણા પથરાવો, ઢોલિયા ઢળાવો, શરણાઈઓ વગાડો, પોપટભાઈ પાક ખંખેરે. બહેન કહે, અત્યારે કાળી રાતે તે મારો ભાઈ ક્યાંથી હોય? ભાગી જા, તું તો કોઈ ચોર લાગે છે. પછી પોપટ તો માસી, ફૈબા વગેરે ઘણા સગાવાલાના ઘરે ગયો, પણ કોઈએ બારણા ઉઘાડ્યા નહીં. છેવટે પોપટ એની મોટી બાને ત્યાં ગયો અને એની મોટી બા એને ખૂબ વહાલ કરતા હતા. મોટી બાએ તો તરત પોપટનો સાદ ઓળખ્યો ને તે કહે,
આવી ગયો મારા દીકરા, આ આવી, લે બાણું ઉઘાડું છું બાપુ. પછી બારણા ઉઘાડ્યા એટલે પોપટભાઈ અંદર આવ્યા અને મોટી બાને પગે લાગ્યા. મોટી બાએ એના દુખણા લીધા. પછી તો મોટી બાએ પોપટ માટે પાથરણા પથરાવ્યા, ઢોલીઓ ઢળાવ્યા ને ઉપર સુવાળા ગાદલા પાથર્યા. પછી કહે, દીકરા જરા અહીંયા બેસી જા, હું હમણાં શરણાઈવાળાને બોલાવું છું. મોટી બાએ તરત 3-4 શરણાઈવાળાને બોલાવી લાવ્યા. શરણાઈઓ પૂ કરતી વાગવા માંડી. પોપટભાઈ તો ખુશ થઈ ગયા અને પાંખમાંથી અને ચાંચમાંથી રૂપિયા ખંખેરવા લાગ્યા. થોડી વારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયું. પોપટભાઈ આટલા બધા રૂપિયા કમાઈને આવ્યા એ જોઈ મોટીબા ખૂબ રાજી થયા. શરણાઈ સાંભળતા પોપટભાઈને ઊંઘ આવી ગઈ. સવારે ઉઠીને મોટીબાએ પોપટભાઈની માને બોલાવી. પોપટભાઈના રૂપિયા ઘરેણાં એને આપી દીધા અને પોપટભાઈને જવાનું મન ન હતું તો પણ પરાણે માની સાથે એના ઘરે મોકલી દીધા.